નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 દિલ્હી સલ્તનત ભાગ 1 વિષય સમજૂતી મેળવીશું। પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે। 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું। 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી। ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે। આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા, એટલે કે તુર્કસ્તાન અને અફઘાનિસ્તાનના હતા। આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે। દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો અભ્યાસ પણ કરીશું। દિલ્હી સલ્તનતના શાસકોમાં પ્રથમ છે ગુલામ વંશ। ગુલામ વંશનો સમયગાળો ઈસવીસન 1206 થી 1290 સુધીનો છે। ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવીને દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો હતો। મુહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો। માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો। ઈસવીસન 1210માં પોલો રમત રમતા ઘોડા પરથી પડી જવાના કારણે કુતુબુદ્દીન ઐબકનું અવસાન થાય છે અને કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને તેનો જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવે છે। તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી, એટલે કે સૈનિક દળની રચના કરી હતી। તેણે તેની રાજધાનીનું સ્થળાંતર કરીને લાહોરથી દિલ્હી કર્યું હતું। ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે, કારણ કે તેના જ સમયમાં ગુલામ વંશનો વિસ્તાર વધ્યો હતો। પોતાના એક પણ પુત્રને એટલે કે ઇલ્તુત્મિશ પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતો હતો, તેથી ઇલ્તુત્મિશે પોતાની પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી હતી। ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી હતી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી। આ પહેલા દિલ્હીની ગાદીએ કોઈ મહિલાએ શાસન કર્યું ન હતું। એ સમયના ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી। રઝિયામાં કુશળ રાજકર્તા તરીકેના બધા ગુણો હતા। તે નીડર અને શૂરવીર હતી। તેણે સ્વબળ એટલે કે પોતાની મહેનતથી દિલ્હીના શાસનતંત્ર પર અંકુશ મેળવ્યો હતો। અમીરોની સત્તા લાલસાના કારણે દરબારીઓ જે છે તેને એટલે કે રઝિયા સુલતાનને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા। એટલે કે રઝિયા સુલતાનના દરબારીઓ હતા, એ દરબારીઓ રઝિયા સુલતાનને શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા, કારણ કે તે મહિલા શાસક હતા એટલા માટે। અમીરોની સત્તા લાલસાને અને સતત ચાલતા વિદ્રોહના અંતે તેના શાસનનો અંત આવ્યો। એ સમયે દિલ્હીના દરબારમાં અમીર અને ઉમરાવોનું ખૂબ વર્ચસ્વ હતું। પોતાની ઉપર એક સ્ત્રી શાસન કરે તે કઈ રીતે ચાલે? આ રૂઢિચુસ્ત ઉમરાવો અમીર ઉમરાવોને આ અપમાનજનક લાગતું હતું। આથી તેમણે રઝિયા પાસેથી સત્તા આંચકી લેવા તેની વિરુદ્ધ બળવાઓ શરૂ કર્યા હતા। આમ અમીર ઉમરાવોની સત્તા લાલસાને કારણે રઝિયા સુલતાના શાસનનો અંત આવ્યો હતો। તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી એટલે કે
અવ્યવસ્થિત વહીવટ ચાલતો હતો. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તેણે ચેહલગાન દળનો નાશ કરીને શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી હતી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. તેના 22 વર્ષના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ હતી. હવે જોઈએ ખલજી વંશ, જેનો સમયગાળો 1290 થી 1320 સુધીનો હતો. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. તે સમયે જલાલુદ્દીનની ઉંમર 70 વર્ષની હતી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરીને ખલજી વંશનો સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી હતી. સ્થાયી એટલે કે કાયમી સેનાની શરૂઆત કરી હતી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકો માટે વિશેષ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. દાગ એટલે કે શાહી મોહર. જે રાજ્યના ઘોડા હોય તેને એક શાહી મોહર લગાડવામાં આવે, જેથી કોઈ સૈનિક જે છે તેનો દુરુપયોગ ન કરી શકે. અને ચહેરા પદ્ધતિ એટલે કે તેમના સૈનિકોનો હુલિયો જે છે એક સરખો રાખવામાં આવતો, જેથી કોઈ ગુપ્તચર આવે તો એ આસાનીથી ઓળખાઈ જતો. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા હતા. અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું હતું, એટલે કે અવ્યવસ્થિત વહીવટ રહ્યો હતો. અલાઉદ્દીન ખિલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા હતા, જેમણે કિરાતુલ સદાયન, આશિકા, નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. હવે ખલજી રાજવંશોનો અંત લાવીને દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. તુગલક વંશ ઈસવીસન 1320 થી ઈસવીસન 1414. તુગલક વંશમાં સૌપ્રથમ ગિયાસુદ્દીન તુગલક આવે છે. ત્યારબાદ તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક, જેનું મૂળ નામ જોના ખાન હતું, એક પ્રતિભાવંત સુલતાન થયો હતો. મુહમ્મદ બિન તુગલક અરેબિક, પાર્શિયન, ખગોળવિદ્યા, તર્કશાસ્ત્ર, ગણિત, દવાના ક્ષેત્રોમાં જાણકાર હતો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. મુદ્રા પ્રયોગ એટલે કે ચાંદીના સિક્કાને બદલે તાંબાના સિક્કાને ચલણ કરવું. એ સમયે ચાંદીની અછત ઊભી થવાના કારણે ચાંદીના ચલણની બદલે તાંબાના સિક્કાનું ચલણ શરૂ કરવું. પરંતુ મોટાભાગની યોજનાઓ વ્યાવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ હતી. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી હતી. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલા. મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝશાહ તુગલક ગાદીએ આવ્યો હતો. ફિરોઝશાહ તુગલકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું ઈસવીસન 1398-99ની વચ્ચે, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની હતી. હવે આવે છે સૈયદ વંશ અને લોદી વંશ. સૈયદ વંશ ઈસવીસન 1414 થી 1451 અને લોદી વંશ ઈસવીસન 1451 થી 1526. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી હતી. સૈયદ વંશ પોતે મહમ્મદ પૈગંબરના વંશજો છે એવું માનતા હતા. સૈયદ વંશના ખિજ્ર ખાએ દિલ્હી જીતીને પોતાનો પ્રદેશ વધાર્યો અને પ્રથમ રાજધાની મુલતાન બનાવી હતી.
1334થી 1443 મુહમ્મદ શાહ આવે છે. તે નબળા શાસક ગણાય છે. 1443થી 1451 અલાઉદ્દીન આલમ શાહ આવે છે. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી હતી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો, એટલે કે અફઘાનિસ્તાનથી પ્રથમ એ શાસક આવ્યો હતો. તેને તુઘલક સિક્કા બંધ કરીને અફઘાન સિક્કાની શરૂઆત કરી હતી. બહલોલ લોદી પછી તેનો પુત્ર સિકંદર લોદી આવે છે, જેને આગ્રા શહેરની સ્થાપના કરીને તેને રાજધાની બનાવી હતી. સિકંદર લોદીના અવસાન બાદ ઇબ્રાહિમ લોદી શાસક તરીકે આવે છે. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526 બાબર સામે પાણીપતના યુદ્ધમાં તેનો પરાજય થયો હતો, કારણ કે બાબરે તોપ અને ગન પાવડરનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો. તેણે તુલુગમાં યુદ્ધ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. તેથી ઇબ્રાહિમ લોદીનો આ યુદ્ધમાં પરાજય થાય છે અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ હતી. રાજ્ય વ્યવસ્થા. દિલ્હી સલ્તનતના શાસકોની રાજ્ય વ્યવસ્થા. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવતું હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો, એટલે કે રાજા હતો. સુલતાનની સત્તાને જ સર્વોપરી ગણાતી હતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે જ કરતો હતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. કેન્દ્રીય શાસન. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો હતો, જે વહીવટતંત્રનો વડો હતો. આ ઉપરાંત સુલતાનના મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ, જે ખાનગી માહિતી મેળવતો વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળતી હતી. પ્રાંતીય શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું. તેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો હતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો પણ હતો. તેનું મુખ્ય કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું હતું. જો કે અલાઉદ્દીન ખિલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપીને ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ, એટલે કે આ પ્રથા બંધ કરવામાં આવી હતી. સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા, એટલે કે જિલ્લાને શીખ અને તાલુકાને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ ગ્રામ પંચાયત કરતી, જેનો વડો મુખી કે મુકાદમ કરતો. તેને પરવારી અને કારકુન પણ મદદ કરતા હતા. તે સમયે અલાઉદ્દીન ખિલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા, રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા અને સંદેશાની આપ-લે કરતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સમજૂતી અહીંયા પૂર્ણ થાય છે. હવે આગળના પાઠની સમજૂતી આપણે ભાગ 2માં જોઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.